ફ્રેન્ડ્સ, ગરમીમાં શાક રોટલી બનાવવાની ઈચ્છા ન હોય ને તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ના કંઈ પલાળવું, પીસવું કે ના આથાની ઝંઝટ, માત્ર 15 જ મિનિટમાં પેટને ઠંડક આપે તેવો દૂધીનો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. અને અહીં તમે જોઈ શકશો, નાસ્તો આપણો એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર તૈયાર થયો છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને પસંદ આવે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. દૂધીનો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં 250 ગ્રામ દૂધીની છાલ ઉતારી અને આ રીતે મેં નાના ટુકડા કરી લીધા છે. બધા ટુકડાને પાણીથી ધોઈ પાણી નીતાળી અને તૈયાર કરી લીધા છે. હવે તૈયાર કરેલા ટુકડાને મિક્સર જારમાં ઉમેરી દેવાના છે. સાથે જ 2-3 લીલા મરચાં એડ કરીશું, આદુનો ટુકડો ઉમેરીશું અને તેની સાથે લસણ પણ ઉમેરીશું. પણ જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અહીંયા તમે થોડા ધાણા પણ ઉમેરી શકો છો. મારી પાસે હતા નહીં એટલે મેં સ્કીપ કર્યા છે. અડધી વાટકી પાણી એડ કરી અને તેને એકદમ સારી રીતે પીસી લેવાનું છે. દૂધીની કોઈ પણ કટકી બાકી ન રહી જાય તેવું તેને સ્મૂથ પીસવાનું છે. તમને એવું લાગે કટકી રહી ગઈ છે તો ગાળી લેવાનું. હવે આપણે તેમાં 1 કપ સોજી ઉમેરવાની છે. 1 કપ સોજી તમે કોઈ પણ ઉમેરી શકો છો, જાડી કે પાતળી. આ રીતે 1 કપ સોજી ઉમેર્યા પછી તેમાં બાઇન્ડિંગ માટે અડધી વાટકી ચણાનો લોટ ઉમેરીશું. ચમચાથી હલાવી બધું મિક્સ કરી દઈશું. અહીં દૂધી પીસતી સમયે આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરેલું હતું, તો હવે ઉપરથી પાણી બિલકુલ નથી ઉમેરવાનું, નહીંતર નાસ્તાનું જે બેટર છે તે ઢીલું થઈ જશે. બિલકુલ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે ચમચાથી બેટરને હલાવી અને મિક્સ કરી ઢાંકણ ઢાંકી તેને 5 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દેવાનું. 5 મિનિટ થઈ ગઈ છે. અહીં આપણું બેટર એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ ગયું છે. હવે તેમાં બિલકુલ પણ ગાંઠા નથી. આ સમયે આપણે આ બેટર થોડું અહીંયા ગાઢું રાખે છે એટલે તેની અંદર 2 થી 3 ચમચી જેટલી મેં છાશ ઉમેરી છે. તમે છાશની જગ્યાએ દહીં અથવા તો પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીંયા 2 થી 3 ચમચી જેટલી છાશ ઉમેરી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે બેટર એકદમ અહીંયા પરફેક્ટ રીતે રેડી છે. તો હવે તેની અંદર થોડા મસાલા એડ કરીશું. તો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. આશરે જુઓ તો અડધી ચમચી જેટલું. અડધી ચમચીથી પણ ઓછો એટલો હળદર પાવડર ઉમેરીશું. થોડી અહીંયા હિંગ ઉમેરીશું અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. તમે અહીંયા ખાંડ પણ ઉમેરી શકો છો જો તમને થોડું ગળ્યું પસંદ હોય. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને મિક્સ કર્યા પછી અહીંયા થોડું 1 થી 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું, જેથી નાસ્તો ઠંડો થયા પછી પણ સરસ સોફ્ટ રહેશે અને ખાતી સમયે તે ગળામાં બિલકુલ નહીં અટકાય. એટલા માટે તો તમે હવે જોઈ શકશો કે બેટર છે એ એકદમ પરફેક્ટ થીક રેડી થઈ ગયું છે. હવે બેટર રેડી થઈ ગયું છે તો તેની અંદર હવે આપણે 1 પેકેટ ઈનો ઉમેરીશું. તમે તેની જગ્યાએ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. ઈનો તરત જ એક્ટિવેટ થઈ જાય એટલે ચમચાથી હલાવી અને બધું જ સરસ મિક્સ કરી દઈશું. આ નાસ્તાને આપણે ઇન્સ્ટન્ટ બનાવેલો છે તો ઈનો ઉમેરેલો છે. જો તમે ઇન્સ્ટન્ટ ના બનાવતા હોય તો તમારે સોડાનો ઉપયોગ કરવાનો. હવે બેટર છે તે બનીને રેડી થઈ ગયું છે. તો મેં અહીંયા જે ઇડલી બનાવવાનું સ્ટેન્ડ આવે તે લીધું છે, તેને તેલથી એકદમ સારી રીતે ગ્રીસ કરી લીધું છે. હવે જે બેટર છે તેમાંથી 1-1 ચમચો ભરી બેટર ઇડલીમાં મોલ્ડમાં એડ કરી દેવાનું છે. તમારી પાસે ઇડલીનું મોલ્ડ ન હોય તો તમે તેની જગ્યા પર કોઈ પણ વાટકીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એકદમ સારી રીતે બેટરને ફેલાવી લીધા પછી અહીંયા મેં પાણીને પહેલેથી જ ઉકળવા માટે મૂકી દીધું હતું. હવે આ નાસ્તાની જે પ્લેટ છે તેને અંદર મૂકી દઈશું અને 10 થી 12 મિનિટ સુધી આપણે તેને થવા દેવાનું છે અને 10 થી 12 મિનિટમાં એકદમ સરસ નાસ્તો રેડી થઈ જશે. હવે 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે તો ઢાંકણ ખોલી અને નાસ્તાને છરીની મદદથી આપણે ચેક કરીએ તો છરી એકદમ સરસ સાફ આવે છે.
એટલે આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ તૈયાર નાસ્તાને બહાર કાઢી લેવાનો છે. આ તૈયાર નાસ્તાને બહાર કાઢ્યા પછી આપણે થોડો ઠંડો થવા દેવાનો છે. નાસ્તો એકદમ સરસ ઠંડો થાય ત્યાર પછી આપણે ચમચીની કે ચાકુની મદદથી આ રીતે તેને ડિમોલ્ડ કરી લેશું. પહેલાં તેની સાઈડ છોડાવી લેવાની તો તમે જોઈ શકશો એકદમ સરસ જાળીદાર નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. નાસ્તાને સુપર સ્વાદિષ્ટ બનાવવા માટે આ રીતે પણ તમે તેને ખાઈ શકો છો. જો તમારે વઘાર ન કરવો હોય પણ આપણે એકદમ સુપર સ્વાદિષ્ટ બનાવવા માટે આ નાસ્તા પર થોડો એકવાર વઘાર કરી લઈશું. જો તમારે બિલકુલ પણ તેલનો ઉપયોગ ન કરવો હોય તો તમે આ નાસ્તાને આમ પણ ખાઈ શકો છો. ટેસ્ટ એટલો જ સરસ આવશે. હવે વઘાર કરવા માટે ગેસ પર કઢાઈ મૂકી તેની અંદર 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું. રાઈ સરસ ફૂટી જાય ત્યાર પછી તેમાં એકથી 2 નંગ જેટલા મોડા મરચાંને આ રીતે કટ કરીને ઉમેરીશું. થોડા મીઠા લીમડાના પાનને આ રીતે કટ કરીને ઉમેરીશું. તમે આખા મીઠા લીમડાના પાન પણ ઉમેરી શકો છો. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ પર રાખી દેવાની છે અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે કૂક થઈ જવા દેવાની છે. મરચાં થોડા સંતળાઈ જવા જોઈએ. ત્યાર પછી 1થી 2 ચમચી ભરીને આપણે તેની અંદર સફેદ તલ ઉમેરી દઈશું અને બધી જ જે આ વસ્તુ છે તેને એકદમ સારી રીતે ફૂટી જવા દેવાની છે. બધી જ વસ્તુ એકદમ સારી રીતે ફૂટી જાય એટલે ત્યાર પછી જે આપણે નાસ્તો બનાવીને રેડી કર્યો છે તેને જેટલો કઢાઈમાં આવે તે રીતે આપણે ઉમેરી દેવાનો છે. આ રીતે અલગથી વઘાર કરવાથી નાસ્તાનો સ્વાદ બમણો થઈ જાય છે. તમારે જો આ રીતે વઘાર ન કરવો હોય તો તમે વઘાર ડાયરેક્ટ નાસ્તા પર પણ ઉમેરી શકો છો. હવે બંને સાઈડથી થોડી વાર માટે 1-2 મિનિટ માટે રહેવા દઈ બંને સાઈડથી આ નાસ્તાને થોડો ક્રિસ્પી કરી લેવાનો છે. ફક્ત 1 જ મિનિટ જેવો સમય લાગશે. 1 મિનિટ પછી તમે જોઈ શકશો નાસ્તો આપણો એકદમ સરસ બંને સાઈડથી ક્રિસ્પી થઈ ગયો છે. તો તૈયાર કરેલા નાસ્તાને ગરમા ગરમ સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને નાસ્તો કેવો લાગ્યો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ નાસ્તાની રેસીપીને જરૂરથી શેર કરજો. તો મળીએ આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી.